MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। સમાચાર નર્મદામાંથી કે જ્યાં સરદાર સરોવર ડેમમાં 91.66% પાણીનો જથ્થો। સરદાર સરોવર ડેમની જળ સપાટી 136.16 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમમાં અત્યારે 89,541 ક્યુસેક પાણીની આવક। ડેમમાંથી 45,363 ક્યુસેક પાણીની જાવક। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 150 સેન્ટીમીટરનો વધારો। સવારથી નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલાયા। કુલ 95,000 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ઓમકારેશ્વર ડેમમાંથી ગઈકાલે સાંજે 11 ગેટ ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે નર્મદા ડેમમાં પણ પાણીની આવક થઈ છે અને નર્મદા ડેમમાં પાણીની આવક થતાની સાથે હાલ 5 દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા છે। જો વાત કરીએ તો 31 જુલાઈના રોજ આ 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। ત્યારબાદ તબક્કાવાર 31 જુલાઈ બાદ 15 દરવાજા સુધી ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા। ત્યારે આજે ફરીથી 28 ઓગસ્ટના રોજ નર્મદા ડેમના 5 દરવાજા ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। જો નદીમાં પાણી છોડવાની જો વાત કરીએ તો 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે અને નદીમાં પાણી છોડવાના કારણે જે નદી કાંઠાના જે ગામો છે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના જે ગામો છે તેને અત્યારે સાવચેત કરવામાં આવ્યા છે। ત્યારે નર્મદા ડેમની જો વાત કરીએ તો નર્મદા ડેમ હાલ 91% જેટલો ભરાયો છે, જેને કારણે નર્મદા ડેમને એલર્ટ મોડ પર પણ મૂકવામાં આવ્યો છે। ત્યારે નર્મદા ડેમમાં હાલ ગ્રોસ સ્ટોરેજની વાત કરીએ તો 9,460 MCM મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સ્ટોરેજ છે। એટલે આ પાણી જે સ્ટોરેજ છે તે પાણી ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। જ્યારે ગુજરાતમાં ઉનાળાના સમયમાં જ્યારે પાણીની જરૂરિયાત ઊભી થાય ત્યારે નર્મદા ડેમ આજે નર્મદા ડેમ છે તે પાણી ગુજરાતને પૂરું પાડી શકે। એટલે નર્મદા ડેમ આમ ગુજરાતની જીવાદોરી પણ કહી શકાય। તો વાત કરીએ તો જે પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે નદી કાંઠાના વિસ્તારમાં પાણી જઈ રહ્યું છે, પરંતુ પૂરની કોઈ પરિસ્થિતિ ના સર્જાય તેના સુચારુ આયોજનને લઈને તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે આ જ પાણી બાબતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે આ પાણી નથી પણ પારસ છે। વિશાલ પાઠક, TV9 નર્મદા। સમાચારમાં આગળ વધીએ તો મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો। પાણીની આવક થતાં ડેમનું જળસ્તર 83.43% પહોંચ્યું। ધરોઈ ડેમમાં 9,930 ક્યુસેક પાણીની આવક છે। ડેમના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ સુધી ખોલાયા છે। મહત્વનું છે, ઉત્તર ગુજરાતમાં સિઝનનો 91% વરસાદ પડ્યો। સાબરકાંઠા અને બનાસકાંઠામાં સિઝનનો 100% વરસાદ નોંધાયો, તો મહેસાણા જિલ્લામાં સિઝનનો 80% વરસાદ નોંધાયો છે। મહીસાગરના કડાણા ડેમની જળ સપાટીમાં સતત વધારો। પાણીની આવક વધતા ડેમના 6 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા। ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું। નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામને એલર્ટ કરાયા છે। 4 યુનિટ કાર્યરત છે, જે થકી 240 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH